गुड मॉर्निंग। श्री पटेल केवड़ी मंडल अपर प्राइमरी गर्ल्स स्कूल में आपनु हार्दिक स्वागत है। आज आपने धोरण 7 में जे सामाजिक विज्ञान विषय है ते सामाजिक विज्ञान विषय में छेल्ले चेप्टर नंबर 2 के जे दिल्ली सल्तनत है ते दिल्ली सल्तनतनो अभ्यास कर्यो। हवे एमां चेप्टर नंबर 2 दिल्ली सल्तनतनो अभ्यास कर्या पछी आज चेप्टर नंबर 3 ની શરૂઆત કરશું। ભારતમાં આ મુગલ વંશનું જે સામ્રાજ્ય છે એ મુગલ વંશના સામ્રાજ્ય વિશે આજે આપણે આજનો જે લેક્ચર છે તે લેક્ચરમાં અભ્યાસ કરીએ તો એ મુગલ વંશના કયા કયા શાસકો હતા, મુગલ વંશની સ્થાપના કઈ રીતે કરવામાં આવી અને મુગલ વંશે ભારત દેશ છે તે ભારત દેશ ઉપર કેટલા વર્ષો સુધી શાસન કર્યું એ બાબત છે તે બાબતનો અભ્યાસ આપણે આજે આજના લેક્ચરમાં કરશું। તો પેલા મુગલ વંશનો જે સલ્તનત છે તે સલ્તનતની સ્થાપના કઈ રીતે થઈ એમનો અભ્યાસ કરીએ તો એ મુગલ વંશની સલ્તનતની સ્થાપના ખાસ કરીને તમે તાજમહેલ જોયો હશે, દિલ્હીનો લાલ કિલ્લો જોયો હશે, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો જોયો હશે। તો આ બધા સ્થાપત્યો છે એ બધા સ્થાપત્યોની રચના આ મુગલ વંશનું જે શાસનકાળ છે એ મુગલ વંશના શાસનકાળ દરમિયાન થયેલી જોવા મળે છે। ખરેખર રિયલી કદાચ તમે તાજમહેલ કે બુલંદ દરવાજો કે ફતેહપુર સિકરી કે ન જોયો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, અથવા એમના કોઈ ફોટોસ છે, એમના કોઈ પિક્ચરો છે, એ પિક્ચરોમાં તાજમહેલ અથવા તો બુલંદ દરવાજો અથવા તો ફતેહપુર સિકરી આ બધું તમે જોયેલું હશે। તો એ બધા જે છે એ બધાનું બાંધકામ એ મુગલ વંશના જે શાસકો છે એ મુગલ વંશના શાસકોના શાસન દરમિયાન આ બધા બાંધકામો છે તે બાંધકામો કરવામાં આવ્યા છે। જોઈએ મુગલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગ શાસન હતું, એ ઉપરાંત કેટલાક રજપૂત રાજ્યો પણ હતા। મુગલ વંશનું શાસન અને મુગલ વંશના શાસન પહેલા ભારત દેશ છે તે ભારત દેશ ઉપર આ સલ્તનત યુગ છે તે સલ્તનત યુગનું શાસન હતું અને એ સિવાય કેટલાક પ્રદેશો છે તે પ્રદેશો રાજપૂત યુગમાં હતા। રાજપૂત યુગ એટલે કે રાજાશાહી શાસન પદ્ધતિ। હવે રાજાશાહી શાસન પદ્ધતિ નીચે કેટલાક ભારતના પ્રદેશો સમાયેલા હતા। હવે મુગલ સલ્તનતની સ્થાપના ક્યારે થઈ, કઈ રીતે કરવામાં આવી, મુગલ વંશમાં કયા કયા રાજાઓ હતા એમના વિશેની વાત કરીએ તો ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબર નામનો જે મુગલ વંશનો શાસક છે તે શાસકે એમની સ્થાપના કરી હતી। ખાસ કરીને ભારતમાં જે મુગલ સલ્તનત છે એ મુગલ સલ્તનતની સ્થાપના 1526માં જે બાબર વંશનો એક મુગલ શાસક છે તે મુગલ શાસકે 1526માં ભારત દેશ છે તે ભારત દેશ ઉપર આ મુગલ વંશનું શાસન છે તે મુગલ વંશના શાસનની શરૂઆત કરી હતી। એમનું મૂળ નામ ઝહરુદ્દીન મુહમ્મદ બાબર હતું, પણ ઓળખાતો તો બાબરના નામથી। એમનું પૂરું નામ શું હતું તો કે ઝહરુદ્દીન મુહમ્મદ બાબર, પણ એ મુગલ વંશના એક શાસક એવા બાબર છે તે બાબરના નામથી ઓળખાતો હતો। બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું 20મી એપ્રિલ 1526માં અને જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। મુગલ વંશના એક શાસક એવા બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 20મી એપ્રિલ 1526ના રોજ પાણીપતના મેદાનમાં જે યુદ્ધ થયું એ યુદ્ધને પાણીપતનું જે પ્રથમ યુદ્ધ છે તે પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। આ યુદ્ધમાં એટલે કે પાણીપતનું જે યુદ્ધ છે એ યુદ્ધમાં બાબર છે તે બાબર રે જુદી જુદી તોપ છે તે તોપનો ઉપયોગ કરી અને ખાસ કરીને એ ઇબ્રાહિમ લોદી છે તે ઇબ્રાહિમ લોદીને હાર અપાવી હતી। બોલો કોને કીધું? ના મેં કોઈ નથી બોલાવ્યું, હાચન મેં નથી બોલાવ્યું। ઓલી સ્વાધ્યાય પોતે લખવાની
પાણીપતના યુદ્ધમાં બાબર અને ઇબ્રાહિમ લોદી છે તે ઇબ્રાહિમ લોદી વચ્ચે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ખાસ કરીને બાબરે ઇબ્રાહિમ લોદી છે તે ઇબ્રાહિમ લોદીને હાર આપી અને ભારત દેશ છે તે ભારત દેશ ઉપર આ મુગલ વંશનું જે શાસન છે એ મુગલ વંશના શાસનની તેમણે સ્થાપના કરી. હવે પાણીપતના યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોદીને હાર આપ્યા પછી ભારત દેશ છે તે ભારત દેશ ઉપર એક મુગલ વંશનું શાસન છે તે મુગલ વંશના શાસનની તો શરૂઆત કરી, પણ કોઈ બાબર એકલો એક મુગલ વંશના શાસક તરીકે તેમણે આટલા વર્ષો સુધી શાસન નહોતું ચલાવ્યું, પણ મુગલ વંશના ઘણા બધા શાસકો હતા કે જેમણે દિલ્હી સલ્તનત ઉપર એક મુગલ વંશનું જે શાસન છે તે શાસનને તેમણે આગળ વધાર્યું હતું. તો મુગલ વંશનો પહેલો શાસક કોણ હતો? તો કે બાબર, હુમાયુ, અકબર,
જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ અહીંયા આપ્યા જ છે. બાબર, હુમાયુ, શેરશાહ સૂરી, અકબર, શાહજહાં અને જહાંગીર આ બધા એક મુગલ વંશ છે તે મુગલ વંશના શાસકો હતા કે જેમણે આ મુગલ વંશનું શાસન છે તે મુગલ વંશના શાસનને ધીમે ધીમે આગળ વધાર્યું હતું. તો મુગલ વંશનો પહેલો શાસક જોશું આપણે બાબર, કે જેમણે 1526 થી 1530 એટલે કે 5 વર્ષ સુધી એક મુગલ વંશના શાસક તરીકે તેમણે પોતાનું શાસન ચલાવ્યું હતું. બાબર કુશાગ્ર બુદ્ધિશાળી હતો, શક્તિશાળી હતો, ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો અને પ્રકૃતિ પ્રેમી પણ હતો. કુશાગ્ર એટલે કે વધારે પડતો એક બુદ્ધિશાળી વ્યક્તિ હતો, હોશિયાર હતો, ચાલાક હતો, શક્તિશાળી યોદ્ધો હતો અને સાથે સાથે તે પ્રકૃતિ છે તે પ્રકૃતિને પ્રેમ કરનાર વ્યક્તિ પણ હતો અને સાથે સાથે એક સારા લેખક તરીકે પણ બાબર છે તે બાબરે ઘણા બધા કાર્યો કર્યા હતા. તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી એટલે કે બાબર નામની એક આત્મકથા લખી હતી. બાબર એક સારો લેખક હતો અને એક સારો લેખક હોવાથી તેમણે તુઝુક એ બાબરી બાબરનામા નામની એક આત્મકથા છે તે આત્મકથાની રચના પણ બાબરે કરી હતી અને એ બાબરનામા નામની જે આત્મકથા છે એ આત્મકથા વિશ્વ સાહિત્યની એક પ્રસિદ્ધ કૃતિ છે તે કૃતિ તરીકે પણ આજે ઓળખાય છે. ત્યાર પછી એટલે કે બાબરનું શાસન પૂરું થયું અને બાબરનું શાસન પૂરું થયા પછી મુગલ વંશના તેના પછીના શાસક તરીકે કોણ આવ્યું તો કે હુમાયુ 1530 થી 1540. ત્યાર પછી એટલે કે બાબરના શાસન પછીના જે 10 વર્ષ છે એ 10 વર્ષમાં હુમાયુ છે તે હુમાયુએ શાસન ચલાવ્યું હતું. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ થાય છે નસીબદાર. 1530 એટલે કે બાબરનું શાસન પૂરું થયું અને બાબરનું શાસન પૂરું થયા પછી 1530માં એક મુગલ વંશના નવા શાસક તરીકે હુમાયુ છે તે હુમાયુએ દિલ્હીની રાજગાદી સંભાળી. તો હુમાયુનો મતલબ એમના નામનો અર્થ શું થાય તો કે નસીબદાર વ્યક્તિ. એવો હુમાયુ છે તે હુમાયુના નામનો અર્થ થાય છે. ભલે એના નામનો અર્થ નસીબદાર થાય છે પણ એ હુમાયુ છે તે હુમાયુને પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. નામનો અર્થ તો નસીબદાર છે પણ નામના અર્થની સામે એમને ઘણી બધી મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક એવા શેરશાહ સૂરી છે તે શેરશાહ સૂરીની સામે યુદ્ધો લડવા પડ્યા હતા. એને સામનો કરવો પડ્યો ગુજરાતના બહાદુર શાહ સાથે અને બિહાર છે તે બિહારના શેરશાહ સૂરીની સામે તેમને યુદ્ધ લડી અને સામનો છે તે સામનો પણ કરવો પડ્યો હતો. કન્નૌજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી દીધો અને તેની ભારતની બહાર કાઢી મૂક્યો હતો. શેરશાહ સૂરી કે જે અફઘાન સરદાર હતો અને એમણે ભારતના ઘણા બધા પ્રદેશો ઉપર જીત મેળવી લીધી હતી. માટે હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે કન્નૌજના મેદાનમાં યુદ્ધ થયું અને એ યુદ્ધમાં શેરશાહ સૂરીએ હુમાયુ છે તે હુમાયુને હરાવ્યો અને ભારત દેશ છે એ ભારત દેશ ઉપરથી હુમાયુ છે તે હુમાયુને દૂર કરવામાં આવ્યો હતો. હવે હુમાયુ એક બેરોજગાર એટલે કે કોઈ પણ પ્રકારના શાસક વગરનો બેરોજગાર શાસક બની ચૂક્યો હતો અને એ ઈરાનમાં જતો રહ્યો હતો. શેરશાહ સૂરી અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં હુમાયુને હરાવવામાં આવ્યો એટલે હુમાયુ હાર્યો એટલે એક બેરોજગાર શાસક બન્યો. ભારતમાંથી હાકી કાઢવામાં આવ્યો. હુમાયુ ક્યાં જતો રહ્યો? ઈરાનમાં જતો રહ્યો અને ઈરાન છે તે ઈરાનમાં જતા રહ્યા પછી થોડા વર્ષો પછી ફરી પાછી હુમાયુએ ભારત ઉપર ચડાઈ કરી હતી. ઈરાન ગયો અને ઈરાનથી ફરી પાછો થોડા સમય પછી હુમાયુ છે તે હુમાયુએ ભારત ઉપર ચડાઈ કરી અને ઈરાન છે એ ઈરાનના શહેનશાહની મદદથી તેમણે ભારતના કાબુલ અને કંધાર જેવા પ્રદેશો છે તે પ્રદેશો ઉપર તેમણે પોતાની જીત મેળવી લીધી.
ઈરાન ગયો અને ઈરાનના જે રાજા હતા શેનશાહ, હવે ઈરાનના રાજા એવા શેનશાહની મદદ મેળવી અને હુમાયુ છે તે હુમાયુએ ફરી વખત ભારત દેશ છે તે ભારત દેશ ઉપર આક્રમણ કર્યું અને ફરી વખત ભારત દેશ ઉપર આક્રમણ કરી અને ભારતના કાબુલ અને કંદહાર જેવા પ્રદેશો છે તે પ્રદેશો ફરીને પાછા હુમાયુએ પોતાના કબજામાં મેળવી લીધા. આમ ભારત ઉપર તેમણે પુનઃ પોતાની સત્તા સ્થાપી. હુમાયુએ ભારત ઉપર ફરીથી તેમની પોતાની જે સત્તા હતી એ સત્તા સ્થાપી દીધી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન અને લેખનનો શોખીન હતો અને તેણે દિલ્હી પાસે દીપ નવા નામનું એક નવું નગર છે તે નવા નગરને પણ વસાવ્યું હતું. મારવું છે હોય મારી દો, હાલો. આવું કામે તમને હોપી દીધું પટાવાળા કઈ આવી નીકળ્યા હોય. ના લખવાનું ને કાંઈક એવા બધા કામ હોપે તો એ બરાબર વસ્તુ છે. બે બે ત્રણ ત્રણ બેઠા આરામ ફરમાવે. હા તો એને જ મારવાના હોય ને કઈ, આવું કામ થોડું ને કઈ. હું હુમાયુને તેમના પિતા છે એ હુમાયુને તેમના પિતાની જેમ વાંચન અને લેખનનો પણ ખૂબ જ શોખ હતો. તેથી તેમણે દિલ્હીની પાસે દિલ્હી પના નામનું એક નગર છે તે નગર વસાવ્યું અને સાંજના સમયે હુમાયુ છે તે હુમાયુ પ્રાર્થના કરવા માટે જતો ત્યારે પણ પોતે વાંચવા અને લખવાનો શોખ ધરાવતો. ખાસ કરીને પ્રાર્થના પૂરી કરી અને જ્યારે હુમાયુ છે તે હુમાયુ ઝડપથી પગથિયા ઉતરી રહ્યો હતો ત્યારે અચાનક પડી જવાથી મુગલ વંશના એક શાસક એવા હુમાયુ છે તે હુમાયુનું અવસાન થયું હતું. હવે હુમાયુના અવસાન પછી એક મુગલ વંશના નવા શાસક તરીકે કોણ આવ્યું હતું? શેરશાહ સૂરી. હવે એક શેરશાહ સૂરી કે જેણે 1540 થી 1545 એટલે કે 5 વર્ષ સુધી એક મુગલ વંશના શાસક તરીકે તેને શાસન સંભાળ્યું હતું. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા તેમણે સ્થાપી હતી. એટલે કે અફઘાનિસ્તાન દેશ અને અફઘાનિસ્તાન દેશનો એક મુસ્લિમ શાસક હતો. હવે એક અફઘાનિસ્તાન દેશના મુસ્લિમ શાસક એવા શેરશાહ સૂરી કે જેનું મૂળ નામ ફરીદ ખાં હતું, હુમાયુ છે એ હુમાયુને હરાવી અને તેમણે ભારત દેશ છે તે ભારત દેશ ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. એક સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાને અંકુશમાં લઈ અને તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. એક સુધારક પણ હતો અને એક ન્યાય આપનાર રાજા પણ હતો. ડાકુ હોય, લૂંટારાઓ હોય, એવા વ્યક્તિઓ છે તે વ્યક્તિઓને પોતાનું જે રાજ્ય છે તે રાજ્યમાંથી દૂર કરી અને પોતાના રાજ્યમાં વસવાટ કરતી પ્રજા છે તે પ્રજા શાંતિથી રહી શકે એવા એક શાસક તરીકે તેમણે કાર્યો કર્યા હતા. નવી ટપાલ પદ્ધતિ દાખલ કરી, વેપારીઓને યાત્રાળુઓને માટે ધર્મશાળાઓ બંધાવી અને રૂપિયાનું ચલણ પણ તેમણે શરૂ કરાવ્યું હતું. પોતાના રાજ્યમાં એક નવી ટપાલ પદ્ધતિ છે એ નવી ટપાલ પદ્ધતિની પણ શરૂઆત કરાવી. વેપાર અથવા તો ધર્મ અર્થે આવતા જે શ્રદ્ધાળુ લોકો છે તે લોકો માટે ધર્મસ્થાનોનું બાંધકામ કરાવ્યું
અને રૂપિયાનું જે ચલણ છે એ રૂપિયાના ચલણને પણ પોતાનામાં યોગદાન આપવાનું કાર્ય પણ તેમણે કર્યું હતું. ત્યાર પછી ગાદીએ આવનાર રાજા કોણ હતો? અકબર, કે જેમણે 1556 થી 1605 એટલે કે 50 વર્ષ સુધી એમણે એક મુગલ વંશના શાસક તરીકેની રાજગાદી સંભાળી હતી. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ 1524માં અમરકોટના હિન્દુ રાજા રાજપૂતના ઘરે થયો હતો. ભારત દેશનો ઇતિહાસ અને ભારત દેશના ઇતિહાસમાં એક ગણના થઈ શકે એવા રાજા છે તે રાજા તરીકેનું સ્થાન ધરાવતો એક મુગલ વંશનો શાસક એટલે અકબર. તેમનો જન્મ 1542માં અમરકોટના હિન્દુ રાજા છે તે હિન્દુ રાજાના ઘરે અકબર છે તે અકબરનો જન્મ થયો હતો. હુમાયુના અવસાન બાદ 14 વર્ષની ઉંમરે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો અને હુમાયુના અવસાન બાદ હેમુ અને અકબર વચ્ચે 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં હેમુને હરાવ્યો હતો. હુમાયુનું અવસાન થઈ ગયું અને હુમાયુનું જ્યારે અવસાન થયું ત્યારે અકબર છે તે અકબરની ઉંમર માત્ર ને માત્ર 14 વર્ષની હતી. છતાં પણ એક દિલ્હીની રાજગાદી છે તે રાજગાદી 14 વર્ષની ઉંમરે પણ અકબરે સંભાળી લીધી હતી. આટલી નાની ઉંમરે દિલ્હીના બાદશાહ એવા અકબર અને હેમુ વચ્ચે 1556માં પાણીપતના મેદાનમાં બીજું યુદ્ધ થયું અને પાણીપતના મેદાનમાં બીજા યુદ્ધમાં 14 વર્ષની ઉંમરે અકબરે હેમુને હરાવી દીધો હતો. એક નાની ઉંમરના શાસક તરીકે અકબર છે તે અકબરે પોતાનું જે રાજ્યનું શાસન છે એ રાજ્યનું શાસન તેમને સારી રીતે ચલાવ્યું હતું. પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટાભાગના રાજ્ય પણ તેમને સ્થાપિત કર્યા હતા. પંજાબથી બંગાળ જાઓ કે દિલ્હીથી ગુજરાત આવો ત્યાં સુધીના જે તમામ પ્રદેશો છે એ તમામ પ્રદેશો ઉપર રાજા અકબર છે એ રાજા અકબરનું શાસન જોવા મળતું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. રાજસ્થાનમાં આવેલું છે હલ્દી ઘાટી છે. કદાચ ગયાઓ ને જોયું હોય તો ત્યાં આ યુદ્ધ વિશેની માહિતી પણ આપણને આપવામાં આવે છે. અકબર અને મેવાડના રાજા એવા રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીના મેદાનમાં એક યુદ્ધ થયું હતું અને એ યુદ્ધમાં પણ અકબર છે તે અકબરે જીત પ્રાપ્ત કરેલી હતી. ત્યાર પછી અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન અને દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની જે વિજય યાત્રા હતી એ વિજય યાત્રાનું વિશાળ સામ્રાજ્ય તેમણે સ્થાપિત કર્યું હતું. એક પછી એક પ્રદેશો પોતાના શાસન નીચે લાવી અને અકબર છે તે અકબરે પોતાના જે પ્રદેશો છે એ પ્રદેશોનો ધીમે ધીમે વિસ્તાર કર્યો હતો. અકબરે ફતેપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી અને એક ભવનનું પણ નિર્માણ કરાવ્યું હતું. ફતેપુર સિક્રી કે જેમને પોતાના પ્રદેશ છે તે પ્રદેશની રાજધાની બનાવી દીધી અને પોતાના પ્રદેશની રાજધાની બનાવ્યા પછી એ પ્રદેશો છે તે પ્રદેશોમાં ઘણા બધા બાંધકામો કરાવી અને એ પ્રદેશો છે તે પ્રદેશોનું પણ સારું એવું નિર્માણ કરાવ્યું હતું. આમ અકબર એક સમાજ સુધારક પણ હતો કે જેમને બાળ લગ્ન અને સતી પ્રથાનો પણ તેમણે વિરોધ કર્યો હતો. સમાજને સુધારવા માટેની પ્રવૃત્તિ પણ તે પોતે કરતો હતો અને સમાજને સુધારવા માટેની પ્રવૃત્તિ તરીકે એ સમયે ભારતમાં બાળ લગ્ન, નાનપણમાં લગ્ન કરવાનો રિવાજ હતો, એના ઉપર પણ તેમણે પ્રતિબંધ મુકાયો હતો. અને એવી સતી પ્રથા, કોઈ પણ સ્ત્રીનો પ્રતિ મૃત્યુ પામે તો એ સ્ત્રીને પણ સતી થવું પડતું, એ સતી પ્રથાને પણ નાબૂદ કરવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. અથવા તો કોઈ બીજા પ્રદેશોમાંથી આવી અને ભારતમાં યાત્રા અર્થે આવ્યા હોય તો એમની પાસેથી જે યાત્રા વેરો ઉઘરાવવામાં આવતો એ યાત્રા વેરાને પણ તેમણે સદંતર નાબૂદ કરાવ્યો હતો. અથવા તો કોઈ વ્યક્તિ તમારી સામે બળજબરીથી, ધરારીથી તમારું જે ધર્મ છે એ ધર્મનું પરિવર્તન કરાવતો હોય તો એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવતી. આમ અકબર એક સમાજ સુધારક તરીકે પણ સારું કાર્ય કરતો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેને સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાયો હતો. એટલે કે ભારત ઉપર જ્યારે અકબરનું શાસન હતું ત્યારે અકબરના સમયનું જે ભારત છે એ ભારત એક આર્થિક એટલે કે પૈસા ટકાની દ્રષ્ટિએ એક સમૃદ્ધ દેશ હતો.
અને એ સમૃદ્ધ દેશ તો હતો જ, પણ સાથે સાથે સામાજિક સમાજની દ્રષ્ટિએ કોઈ પણ ધર્મ છે તે ધર્મ પ્રત્યે ભેદભાવ ન રહે માટે સામાજિક સહિષ્ણુ રાજા પણ તે પોતે હતો. અને 1605માં આવા એક મુગલ વંશના સારા શાસક એવા અકબરનું અવસાન થયું અને અકબરનું અવસાન થતાં મુગલ વંશના તમામ રાજ્યો છે એ રાજ્યો એ સમયે અકબરના શાસન નીચે હતા. મોટા ભાગના ભારત દેશના પ્રદેશો જ્યારે 1605માં મુગલ વંશના શાસક એવા અકબરનું અવસાન થયું ત્યારે મોટા ભાગના ભારત દેશના પ્રદેશો અકબરના શાસન નીચે હતા. હવે અકબરના અવસાન પછી મુગલ વંશના શાસક એવા જહાંગીર અને શાહજહાં કે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. મુગલ વંશના શાસક એવા શાહજહાં અને જહાંગીર કે જેમણે પોતાનું શાસન કઈ રીતે ચલાવ્યું એને આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું. આજના લેક્ચરમાં મુગલ વંશના શાસકો વિશેનો આપણે આ અભ્યાસ કર્યો. આભાર.